રાપરના ખીરઈ ગામના પાબુદાદાના મંદિરમાં મૂર્તિઓની તોડફોડ કરનાર આરોપી ઝડપાયો. રાપર તાલુકાના ખીરઈ ગામે અસામાજિક તત્વો દ્વારા ખીરઈ ગામમાં આવેલ પાબુજી દાદાના મંદિરમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસ વિસ્તારના ગામના આગેવાનો અને ધર્મપ્રેમીઓ સહિત પોલીસ પણ પહોંચી હતી અને તપાસ આરંભી હતી. ગામના આગેવાનોએ ઘટના અંગે ભારે રોષ વ્યક્ત કરતા તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પોલીસ તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો છે. પીઆઈ જેબી બુબડિયાની આગેવાનીમાં તાત્કાલિક પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા માટે પોલીસ પ્રયત્નશીલ હતી. દરમિયાન હ્યુમન સોર્સિસ આધારે જાણવા મળ્યું હતું કે નીલપર ગામનો રમેશ ઉર્ફે કોતો સંગ્રામ કોલી, જે માનસિક અસ્થિર છે અને પોતાના ઘરે પોતાની માને માર મારી નીલપર ગામમાં આવેલ શક્તિમાના મંદિરમાં પણ તોડફોડ કરી વેરવિખેર કર્યું છે. જે આધારે આ કામના આરોપીને બાદરગઢની સીમમાંથી પોલીસે પકડી પાડ્યો હતો અને જેની તપાસમાં તેને પાબુદાદાના મંદિરમાં પણ તોડફોડ કરી હોવાનું કબૂલ કર્યું હતું. 3 તારીખે રાપર તાલુકાના ખીરે ગામે આવેલ પાબુદાદાના મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરી ઘટનાને અંજામ આપનાર આરોપી કાતો ઉર્ફે રમેશ સંગ્રામ જાટકોલીને જે પાબુદાદાના મંદિરમાં તોડફોડ કરી હતી તે બનાવનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર મહેશ ખેર, કચ્છ.